ટપોરી ગેંગવાળું નિવેદન આપતા હવે જયેશ રાદડિયા સામે પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યું છે। જામકંડોળાના ચંદુ સોજીત્રા નામના ખેડૂતે જયેશ રાદડિયાને જવાબ આપ્યો। રાદડિયા સામે સવાલો કરતો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। સામાજિક કાર્યક્રમમાં જયેશભાઈએ સમાજનું નહીં પણ રાજકીય ભાષણ કર્યું। સમાજમાં કોઈ ટપોરી ના હોય, આગેવાનોનું કામ સમાજ સુધારવાનું હોય છે। તમને જેનું પેટમાં દુખે છે તેનું નામ નથી લઈ શકતા તેવો વિડીયો બનાવીને આક્ષેપ કરવામાં આવ્યા છે। ચંદુભાઈએ ટપોરીની વ્યાખ્યા જણાવતા જયેશ રાદડિયા પર આક્ષેપો કર્યા। લૂંટ, ચોરી, કૌભાંડ કે મારામારી કરનારને ટપોરી કહેવાય। જામકંડોળામાં સરકારી ક્ષેત્રે ખાતરનું મોટું કૌભાંડ થયું તેને ટપોરી કહેવાય। 52 ગામના તાલુકામાં ટ્રસ્ટી બનાવાયા, બધાને હટાવીને વિઠ્ઠલ રાદડિયાનો પરિવાર ટ્રસ્ટી થઈ ગયો। ચૂંટણીઓમાં લેઉવા પટેલના લોકોને દારૂ પીતા કોણે શીખવાડ્યું? સમાજના લોકોને દારૂ પીતા શીખવનારને ટપોરી કહેવાય। જયેશભાઈ કીધું કે લેવા પટેલ સમાજમાં 2-3% લોકો ટપોરિયા છે, એ જયેશ રાદડિયાનો વિરોધ કરે છે। અરે જયેશભાઈ, સમાજમાં કોઈ ટપોરી ન હોય। સમાજના આગેવાનોનું કામ શું? સુધારવાના, લોકોને, સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે। તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો, એના બદલે તમે સમાજના 2-3 લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો? આ તો કઈ વાત? તમને જે પેટમાં દુખે છે, તમારે જેને કેવું છે એનું નામ તમે નથી લઈ શકતા। એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની, એ તમારામાં નથી। તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો, સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો છો। એટલે તમારી સરકારમાં 2-3 લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનો તમારો મતલબ થયો ને? કે લેવા પટેલ સમાજમાં 2-3 લાખ માણસો, આ ભાજપની સરકાર, જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય 2-3 લાખ માણસો ટપોરી બની ગયા। તમને કહી દઉં, કોઈ લૂંટ કરતો હોય, કોઈ ચોરી કરતો હોય, કોઈ મારામારી કરતો હોય, કોઈ બેંકના કૌભાંડ કરતા હોય, કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય, કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય, આવા કૌભાંડિયાઓને તમે એને એમ કે આ ટપોરી છે તો બરોબર છે। પણ તમે કહી દો, જામકંડોળા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું, મોટામાં મોટું સરકારી ક્ષેત્ર કેની પાસે હતા? જેની પાસે હતા, જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય। એવી જ રીતે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા, વિદ્યાર્થીને ચોરી કરાવતા, ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા કે જામકંડોળા તાલુકાની સ્કૂલ એટલે 1 નંબરની સ્કૂલ, વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ। એમાં ચોરી કરતા છોકરા અને છોકરા ચોરી કરતા પકડાણા, આખું બોર્ડ કેન્સલ થયું, વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ કરે, ખરાબ થયું। એ માણસોને કહેવાય ટપોરી। છાત્રાલય અને કુમાર છાત્રાલય 52 ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા। બધા જ પછી વીઘા દીઠ પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ગામડે। એ બધા ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારના। એને કઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા, તેને કાઢી નાખવા પડ્યા। હે જયેશભાઈ, આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે। આરડીએસસી બેંકની અંદર જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા, આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડ્યો નથી નોકરી ઉપર। જામકંડોળાની વાત કરું છું, બીજા જિલ્લા તાલુકાની તો વાત નથી કરતો, લીધા છે ને, જામકંડોળા તાલુકાની વાત કરું છું। આર્થિક વ્યવહાર સિવાય એ થતું નથી। એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય? એ ટપોરી કહેવાય।